શિયાળો શરૂ થઈ ગયો છે ને તમે પણ મારી જેમ મસ્ત સ્વેટર, જેકેટ અને પગના મોજા પહેરીને ફરતા હશો. પણ ઘણા લોકો એવા હોય છે જે સ્વેટર અને પગના મોજા પહેરીને સૂઈ જતા હોય છે. અને જો તમે પણ તેમાંથી એક છો તો સાવધાન, કારણ કે આવું કરવાથી તમે બીમાર પડી શકો છો અને તમારા સ્વાસ્થ્યને 4 ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. અને એ પણ કોઈ નાની મોટી નહીં, ગંભીર સમસ્યાઓ. એટલા માટે આપણે ક્યારેય પણ પગના મોજા પહેરીને ન સૂવું જોઈએ. જો પણ તમને પગથી ઠંડી લાગતી હોય તો પગને ગરમ રાખવા શું કરવું જોઈએ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે બધાએ સ્વેટર, જેકેટ, શાલ, હેન્ડ ગ્લવ્સ, પગના મોજા આ બધું તો આપણે વાપરતા જ હશું અને આની મદદથી આપણે ઠંડીથી બચી પણ જતા હોઈશું. પણ ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે સૂતી વખતે પણ ઘણી ઠંડી પડે છે અને તેનાથી બચવા માટે તેઓ સ્વેટર અને પગમાં મોજા પહેરીને સૂઈ જતા હોય છે. હવે ઘણી રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમને રાત્રે સારી નીંદર જોતી હોય અને ખાસ કરીને શિયાળામાં ઠંડીથી બચવું હોય તો તમારે રાત્રે પગના મોજા પહેરી રાખવા જોઈએ. પણ આ બધી જે રિસર્ચ છે વર્લ્ડ વાઇડ થઈ હોય છે, એટલે કે આપણા ભારત જેવા કન્ટ્રીમાં નથી થયેલી હોતી. જે દેશમાં આખો દિવસ બરફ પડે છે અને ટેમ્પરેચર માઇનસમાં ચાલ્યું જાય છે ત્યાં તમે પગના મોજા પહેરીને સૂઈ જાઓ તો ચાલશે. પણ ભારત જેવા દેશમાં જ્યાં આટલી બધી ઠંડી નથી પડતી ત્યાં જો તમે રાત્રે પગના મોજા પહેરીને કે સ્વેટર પહેરીને સૂઈ જાઓ છો તો તમને ઘણી બીમારીઓ થઈ શકે છે અને તમારા સ્વાસ્થ્યને ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. હજુ આપણે 4 સૌથી ગંભીર સમસ્યા વિશે વાત કરી લઈએ તો પહેલી છે ઓવરહીટિંગ. જો તમે શિયાળામાં રાત્રે મોજા અથવા તો સ્વેટર પહેરીને સૂઈ જાઓ છો તો અડધી રાત્રે તમારા શરીરમાં જે તાપમાન છે વધી શકે છે અને ઓવરહીટિંગની સમસ્યા થઈ શકે છે. આના કારણે તમારા જે હાર્ટ છે તેના પર પણ દબાણ વધી શકે છે. અને બીજું છે, જો તમે ટાઈટ મોજા પહેરીને સૂઈ જાઓ છો અથવા તો ટાઈટ સ્વેટર પહેરો છો તો જે બ્લડ સર્ક્યુલેશનની જે સમસ્યા છે એ પણ તમને થઈ શકે છે. આવું થશે તો તમારા હાર્ટ પર દબાણ પડશે અને તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. બીજી સમસ્યા છે સ્વેટિંગ. જો તમે આવી રીતના સ્વેટર અથવા તો મોજા પહેરીને સૂઈ જાઓ છો તો તમારા શરીરમાં ગરમી વધી શકે છે અને તમારા શરીરમાં જે બ્લડ પ્રેશર છે તેના પર અસર પડી શકે છે અને તેના કારણે પણ તમને હાર્ટ એટેક આવી શકે છે. અને ચોથું છે, તમને એલર્જી થઈ શકે છે, તમારા જે સ્કિન રેસિસ થઈ શકે છે અને તમને ખંજવાળ પણ આવી શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે વધારે સમય સુધી મોજા પહેરી રાખવાને કારણે તમને પગના તળિયામાં ખંજવાળ આવવા લાગે છે. એટલા માટે ખાસ કરીને શિયાળામાં આખી રાત સ્વેટર અથવા તો મોજા પહેરાથી બચવું જોઈએ. અને આપણે આખા દિવસમાં અને ખાસ કરીને રાત્રે સૂતી વખતે ફૂલ સ્લીવના જે ઢીલા કપડાં હોય છે તે પહેરીને સૂવું જોઈએ. શિયાળામાં પગને ગરમ રાખવા માટે તમે પગના તળિયામાં ગરમ તેલની માલિશ કરી શકો છો. એટલે કે સૂતા પહેલા તમે ગરમ તેલની માલિશ કરી દેશો તો તમારા પગ આખી રાત ગરમ રહેશે. આ સિવાય તમે સૂતા પહેલા જો ગરમ પાણીથી તમારા પગને થોડા સમય સુધી ધોઈ લેશો તો પણ આખી રાત તમારા જે પગ છે એ ગરમ રહેશે. અને એવું ના કરવું, જો તમારે મોજા જ પહેરવા હોય તો સૂતા પહેલા તમે 1 થી 2 કલાક પહેલા મોજા પહેરી શકો છો અને જ્યારે તમને નીંદર આવવા લાગે ત્યારે તમારે મોજા ઉતારીને સાઈડમાં રાખી દેવા જોઈએ. આવી જ રીતે તમારે સ્વેટરમાં પણ કરવું જોઈએ. જો તમને નીંદર આવતી હોય ને તમે સૂવાની તૈયારી કરતા હોય એ પહેલાં તમારે સ્વેટર કાઢી નાખવું જોઈએ. જો તમને વધારે ઠંડી પડે તો તમે 2 થી 3 ધાબળા પણ ઓઢી શકો છો. અને એ પણ ખાસ ધ્યાન રાખજો કે તમે પગથી માથા સુધી લઈને ધાબળાને ક્યારેય ન ઓઢવું જોઈએ. આવું કરવાથી જે ધાબળાની અંદર ફ્રેશ ઓક્સિજન નથી આવતો અને તેના કારણે તમારા હાર્ટ સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.